નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ધારા. તો જોઈએ આજના ફાસ્ટ ટોપ 15. મુંબઈમાં એટીએસની રેડ, ભારે માત્રામાં હથિયારો સાથે 6 લોકોની ધરપકડ. બંગાળમાં ટીએમસી નેતા સાત્યન ચૌધરીની જાહેરમાં ફાયરિંગથી હત્યા કરાતા હડકંપ મચ્યો. અમદાવાદમાં તૈયાર કરાયેલ 450 કિલોના વિશાળકાય નગારાના નાદથી ગુંજી ઉઠશે અયોધ્યા નગરી. બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. કારમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત. વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ એરપોર્ટ પર ધસારો જોવા મળ્યો. એક જ દિવસમાં 400 ફ્લાઇટનો રેકોર્ડ. ભરૂચના ચાવજમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. સોશિયલ મીડિયા ઉપર નામ બદલીને એકાઉન્ટ બનાવ્યું હતું. ગાંધીનગર માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 5 આધુનિક ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસની ખરીદીનું આયોજન કરાયું. વેરાવળમાં ટુર્નામેન્ટ રમ્યા બાદ ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત. ગાંધીનગર ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન. અહેમદાબાદ ફ્લાવર શોથી 9 દિવસમાં ₹3 કરોડથી વધુની આવક. વડોદરાના સાવલી તાલુકામાં ગભરામણ થવાથી 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો. વડોદરાના આજવા રોડ ઉપર કારમાંથી 50,000નો દારૂ સાથે બિયરનો જથ્થો ઝડપાયો. ભાવનગરમાં શિયાળાની ઋતુ જામતાની સાથે જ ટમેટાના વેચાણમાં ઉછાળો. સુરતની સીમાડા ચેકપોસ્ટ પરથી 2 નેપાળી યુવાન 8.700 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા. નડિયાદમાં એસટી બસનું ટાયર ફરી વળતા મહિલાનો પગ છૂંદાયો. આજથી બોટાદ જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભ. 91,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સુરત પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીનો વિરોધ. લારી ગલ્લાએ રેલી કરી કાઢ્યો મોરચો. વડોદરા ટ્રકે બાઇકને ટક્કર મારતા પતિ પત્નીનું મોત, 2 સંતાનોને ઈજા. અયોધ્યા જતા 500 કિલોના નગાડાનું ડાકોર, ઠાસરા અને સેવલિયામાં પૂજન કરાયું. ભારતમાં રહેતા 61 વર્ષની વયના દર્દી બ્રેન ડેડ થતા તેમના પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવ્યું. સુરત પતંગોત્સવ દ્વારા ડોનેટ લાઈફે અંગદાન જીવનદાનનો સંદેશ આપ્યો. સુરત ડિંડોલીમાંથી પ્રવીણ રાઉત ગેંગનો રીઢો ગુનેગાર દેશી પિસ્ટલ અને 2 કાર્ટ્રીજ સાથે પકડાયો. સિંગાપુર કે બેંકોકથી પણ વધારે મોંઘું થયું અયોધ્યા જવું. ફ્લાઇટના ભાડા પહોંચ્યા 7મા આસમાને. રાજસ્થાનમાં ભાજપનો કરનપુર બેઠક પર મંત્રીવાળો દાવ ફેલ ગયો. કોંગ્રેસ મોટા અંતરથી જીતી. અમદાવાદના જ્વેલર્સમાં ધાડ પાડે પહેલા જ લૂંટારુઓ ગેંગના 6 શખ્સો ઝડપાયા. પાલનપુરમાં 12મા ધોરણના વિદ્યાર્થીનો હાર્ટ એટેકથી મોત. અમદાવાદ માત્ર ₹100 માટે મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો સીએમના હસ્તે પ્રારંભ. મોડાસામાં ઓટો શોરૂમમાં લાગી આગ. 4 ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો. સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનું મધ્યરાત્રિએ પર્વતોથી ઘેરાયેલા કારગિલમાં થયું સફળ લેન્ડિંગ. વડોદરામાં યુવક અને તેના મિત્ર પર 8 વ્યક્તિ દ્વારા લોખંડની પાઇપોથી હુમલો કરાયો. વડોદરામાં વિશ્વામિત્રી રિવર એક્શન પ્લાનની કામગીરી માટે વર્કિંગ કમિટીની રચના કરાઈ. ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાનો ભરાવો થતા આજથી આવક બંધ કરાશે. સુરત કાપડના વેપારીઓએ 6.5 મીટર લાંબી સાડી પર શ્રીરામની છબી કરી પ્રિન્ટ. સંતરામપુરમાં ફળિયામાં સૂઈ રહેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો. 30થી વધુ ટાંકા આવ્યા. સુરત વેપારીઓ દ્વારા રિપેરિંગ માટે અપાયેલા 3,43,000ના દાગીના લઈ બંગાળી કારીગર ફરાર. ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું. આગામી 2 દિવસ હળવા વરસાદી ઝાપટાની આગાહી. આ વર્ષે કેટલા ભારતીયો મુસ્લિમ હજ યાત્રા કરી શકશે? ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થયો મોટો મહત્વનો કરાર. પાકિસ્તાનમાં આતંકીઓએ પોલીસ વેન બોમ્બથી ઉડાવી, 5 પોલીસ કર્મીઓના મોત. વડોદરામાં વીજ તારમાં ફસાયેલા પતંગને બહાર કાઢવા જતા કિશોરને લાગ્યો કરંટ. ગુજરાતના બિલ્કિસબાનો કેસ સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો. ઇન્સ્યોરન્સ રિફંડના નામે ઠગાઈ કરનાર દિલ્હીની ગેંગના 2 સાગરીતો પકડાયા. ઓએનજીસીએ ઊંડા દરિયામાં શરૂ કર્યું તેલ ઉત્પાદન. વડાપ્રધાન અને પેટ્રોલિયમ મંત્રીએ આપી શુભેચ્છા. નાગપુરમાં આઈસ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 70 વર્ષીય કામદારનું મોત, 3 ઘાયલ. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. સિક્કિમને લઈ ભાજપે ખેલ્યો નવો દાવ. 1 પણ સીટ ન જીતી તેવા રાજ્યમાં ઉતાર્યો પોતાનો ખેલાડી.
ફ્લિપકાર્ટ મોટા પાયે 5 થી 7% કર્મચારીઓને કાયમ માટે છૂટા કરશે. ટુરિઝમ જ નહીં, ટેરરિઝમનો પણ અડ્ડો છે માલદીવનું વડ શહેર. અહીંથી જ ISના સૌથી વધુ ભરતી. બિહારના બેગુસરાયમાં રીલ્સ બનાવવાની ના પાડતા હોવાથી પત્નીએ પતિની હત્યા કરી. વડોદરામાં ધુમાડ ચોકડી અને નાગરવાડામાંથી જુગાર રમતા 11 ખેલી ઝડપાયા.